અમદાવાદમાં ગ્રામ્ય એસઓજી અને અમદાવાદ વન વિભાગને સંયુક્ત કામગીરી કરીને સૂરજ કાચબા તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું છે। 10 સૂરજ કાચબા સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। કાચબા વેચાણનું રેકેટ પકડવા માટે ડમી ગ્રાહક બની ટ્રેપ ગોઠવવામાં આવી। 4 આરોપી પૈકી મુકેશ સોની જયપુરનો, શુભમ નોતવાની અજમેર અને યશપાલસિંહ ચૌહાણ પાલી શહેરનો હોવાનું ખુલ્યું, જ્યારે એક આરોપી સંકેત સોનવણે અમદાવાદના હોવાનું ખુલ્યું। 4 આરોપી સોશિયલ મીડિયા મારફતે ગ્રાહકો મેળવી વન્યજીવ સપ્લાય કરતા હતા। 4 આરોપીઓને 10 થી 15% કમિશન મેળવતા હતા, જ્યારે સમગ્ર કૌભાંડ રાજસ્થાનનો મુજાહિદ ચલાવતો હોવાનું ખુલ્યું છે। આરોપીઓ અગાઉ 50 જેટલા કાચબાની તસ્કરી કરી ચૂક્યા છે અને તેની રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। હાલ તો પોલીસે મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે। તો અત્યાર સુધી એ લોકોથી અમે ટોટલ 10 સ્ટાર ટોટોઝ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને એને અલાવા લગભગ 50 જેવા ઓર બીજા રેસ્ક્યુ કરવાના બાકી છે। और આ સમસ્ત કામગીરીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે રહીને કામગીરી કરી હતી। ભારતીય સ્ટાર કાચબા છે એ ભારતીય જે વન્ય પ્રાણી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અને સુધારા 1922 પ્રમાણે શેડ્યુલ 1ની પ્રજાતિ છે અને જેમ સાહેબે કીધું એમ વાઘ અને સિંહ જેટલું જ સંરક્ષણ આ ભારતીય સ્ટાર કાચબાઓને મળેલું છે। કચ્છના ભુજમાંથી સોશિયલ મીડિયામાં નકલી આઈડી બનાવી 1 का डबल અને સસ્તું સોનાની લાલચ આપતી ગેંગનો પર્દાફાશ થયો છે। એલસીબી પશ્ચિમ કચ્છ ભુજની ટીમે ઓપરેશન ચલાવી કૌભાંડનો પર્દાફાશ કર્યો। પોલીસે કુલ 14,98,400 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપી અઝરુદ્દીન કાસમ શાહ શેખની ધરપકડ કરી, જ્યારે ફરાર થયેલા 4 અન્ય આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે। આરોપીઓ પાસેથી 99,30,000ની સાચી ખોટી નોટોનો બંડલ પણ મળી આવ્યા છે। સાથે જ 12,70,000ની કિંમતનું સોનાનું બિસ્કિટ મળી આવ્યું છે। 9 મોબાઈલ અને 18 સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ભુજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।